પપ્પા હવે કંઈક ને કંઈક ફેસલો લાવવો જ પડશે. જુઓ, તમારું આ બિહેવિયર અમારા ઘરમાં નહીં ચાલે. તમારું ઘર? વાત તમારાની નથી. આ ઘર તમારું પણ છે, પણ જરા ઘર પ્રમાણે એડજસ્ટ થઈને ગોઠવાઈને રહેવું પડે પપ્પા. અરે ડોબા, ફર્નિચરની ગોઠવણી થાય, માણસો તો એકબીજાને હળે મળે. પપ્પા, તમારે એ વાત સમજવી જ પડશે કે હું અને જીજ્ઞા તમને સાચવવાના સતત પ્રયત્ન કરીએ. બસ મને એ જ તકલીફ છે ભાઈ, તમારે પ્રયત્ન કરવા પડે છે. પાઠકજી, પપ્પા, વી ઓલ્સો હેવ અવર પર્સનલ લાઈફ. દર વખતે તમારું મન રાખવા માટે અમે લોકો અમારું મન મારીને રહીએ ને એ શક્ય નથી. અમે તમારી માટે આટલું કરીએ છીએ, તમે કદર તો કરો. શું કરું ભાઈ? શું કરું છું હું? કદર એટલે હા, રોજ સવારે ઉઠીને તમને થેન્ક યુ કહું, પ્રણામ કરું, છાપામાં જાહેરાત આપું કે મારો દીકરો ને મારી વહુ મારી બહુ કદર કરે છે, અને આટલું એટલે શું કર્યું છે? શું તે જોયું? એમની ભાષા જોઈ તમને? અરે ભાષાને છોડો, ભાષા પાછળનો ભાવ જુઓ. ભાવ શું ધૂળ જુએ? આ ઘરમાં રીત ભાત કે સભ્યતા જેવું છે જ ક્યાં? હું મારી હાઈ સોસાયટીની ફ્રેન્ડ્સને ઘરે પણ નથી બોલાવી શકતી. હાઈ સોસાયટી? તમારી હાઈ સોસાયટીની જો આટલી જ બધી ચિંતા હોય ને તમને, તો એક કામ કરો ભાઈ, બેગ બિસ્તરા ઉપાડો અને નવું ઘર શોધી લો તમારી હાઈ સોસાયટીમાં. ગેટ આઉટ. પાઠકજી, આ તમે શું બોલી રહ્યા છો? સાંભળો, કોમ્પ્રોમાઇઝની વાત તો દૂર, ઉપરથી ધમકી આપે છે. દીકરાના નામે ઘર કર્યું હતું, એ શું નાટક હતું? નાટક નહોતું ત્યારે અમને દીકરો હતો. પપ્પા, તમને જો જીજ્ઞાની વાતનું ખરાબ લાગ્યું હોય ને તો હું તો પણ તું કાંઈ કરી શકે એમ નથી ભાઈ. તારા જેવા પતિઓ એટલે બૈરીએ કમર પર ખોસેલો હાથ રૂમાલ. તારું કામ એના કપાળ પરનો પરસેવો લૂછવાનો જ છે ભાઈ. પપ્પા, તમારે એ વાત માનવી જ પડશે કે અમે લોકો અમારી લિમિટની બહાર જઈને તમારી સેવા કરીએ છીએ. હા, અરે કેટલો ખર્ચો કર્યો છે એ હિસાબ બતાવો. હિસાબ? તમે હિસાબ રાખો છો? મમ્મી, હવે હિસાબ તો રાખવો જ પડે ને. છેલ્લા 1 વર્ષમાં તમારી માટે 98,000નો ખર્ચો થયો છે. તમારા કપડા લત્તા, તમારા હરવા ફરવાના, તમારી દવા દારૂ, તમારા સામાજિક વ્યવહારો અને ઉપરથી તમારો પરચુરણ ખર્ચો. ભૂલ છે તારા હિસાબમાં, ભૂલ છે. હું તને લખાવતું લખ. આ તારા ઘરમાં અમે રહ્યા, તે અમને જમાડ્યા 2 ટાઈમ, તારી વીજળી, તારું પાણી વાપર્યું, આ બધો હિસાબ કેમ નથી ઉમેરતો તું? પપ્પા, તમારે ઝઘડો વધારવો છે? અરે તારો હિસાબ સુધારું છું, હાથ રૂમાલ. જીજ્ઞા, યુ આર રાઈટ. આ લોકોને સમજાવવાનો કોઈ જ અર્થ નથી. લેટ્સ ગો. ઉભો રે છોકરા. તે તારો હિસાબ આપ્યો, હવે હું મારો હિસાબ તને આપું છું. તને મેં જન્મ આપ્યો, કિંમત કાંઈ નહીં. તને ભણાવ્યો, ગણાવ્યો, કિંમત કાંઈ નહીં. તને પગભર કર્યો, કિંમત કાંઈ નહીં. રાતોની રાત જાગીને તને મોટો કર્યો, કિંમત કાંઈ નહીં. નસીબમાં છેવટે કાંઈ નહીં. તારા 98,000માં તારે આ રકમ ઉમેરવી હોય તો ઉમેરી લે, અને બાદ કરવી હોય તો બાદ કરી દે.